ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આજે પ્રકરણ નંબર 9 નાણાકીય બજાર જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। શેર બજાર કોને કહેવાય અને નાણાં બજાર કોને કહેવાય એના વિશેની સમજૂતી જે છે એ આપણે આ પ્રકરણની અંદર મેળવવાની છે। આ ઉપરાંત એ કઈ રીતે નાણાં બજાર કામ કરે છે, નાણાં બજારની અંદર શેનો સમાવેશ થાય છે, કઈ રીતે એ કામ કરે છે એના વિશેની પ્રાથમિક માહિતી જે છે એ આ પ્રકરણની અંદર તમને સમજાવવામાં આવેલી છે। ભવિષ્યની અંદર પણ કોલેજની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ તમે બેંકની અંદર કે ત્યાં જાશો તો તમને આની અંદર આ પ્રકરણમાં જે કાંઈ પણ માહિતી આપેલી છે એ ઉપયોગી થશે। તો આપણે પ્રસ્તાવનાથી એની શરૂઆત કરીએ। ભારતીય નાણાં માળખું જે છે, ભારતનું નાણાકીય જે માળખું છે એને મુખ્યત્વે બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે। અલગ અલગ બે ભાગ પાડી નાખવામાં આવ્યા છે। ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બિન સંગઠિત નાણાકીય માળખું। સંગઠિત અને બિન સંગઠિત નાણાકીય માળખું। સંગઠિત એટલે કે ફોર્મલ ઓર ઓર્ગેનાઇઝ જેને કહેવાય, અને બિન સંગઠિત કે અસંગઠિત એને ઓર્ગેનાઇઝ માળખું કહેવાશે। સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એટલે કે ફિનાન્શિયલ માર્કેટ એ મહત્ત્વનું ઘટક છે। સંગઠિત નાણાકીય માળખું જે છે એની અંદર નાણાકીય બજાર એ એક મહત્ત્વનું ઘટક છે। ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે। ઔપચારિક જે નાણાકીય માળખું છે એ 4 ઘટકોનું બનેલું છે, જેમાં નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર। આ 4 મુખ્ય જે ઘટકો છે એ નાણાકીય સંસ્થા, નાણાકીય સાધનો કે નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર જે છે તે। નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે। નાણાકીય બજાર જે છે એની અંદર મૂડી બજાર અને નાણાં બજાર જે છે એનો સમાવેશ કરવામાં આવે છે। મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે। મૂડી બજાર જે છે એ શું છે તો કે એવા પ્રકારનું એક સંગઠિત બજાર છે કે જે સમાજની બચત હોય, સમાજ પાસેથી જે બચત ભેગી કરેલી હોય એને ઔદ્યોગિક સાહસો માટે, ઉદ્યોગો શરૂ કરવા માટે એ મૂડી પૂરી પાડે છે। જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે। એટલે મૂડી બજાર જે છે એ શું છે તો કે ઔદ્યોગિક સાહસો જે છે એના માટે લાંબા ગાળાની મૂડી મેળવવા માટેનું એક પ્રાપ્તિ સ્થાન છે। મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે। મૂડી બજાર જે છે એ દેશના આર્થિક બજારની અંદર એ મદદરૂપ બને છે, બરાબર। નાણાં બજાર મૂડી બજાર એ દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે। એટલે મૂડી બજાર જે છે એ દેશના ઉદ્યોગોને પ્રાથમિક મૂડી પૂરી પાડે ઉદ્યોગ શરૂ કરવા માટે, એટલે એ આપણા અર્થતંત્રના વિકાસની અંદર એ મદદરૂપ બને છે। નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે। નાણાં બજાર જે છે એ ખૂબ જ ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, એના દ્વારા મૂડીની જે જરૂરિયાત છે એને સંતોષે છે। હવે નાણાકીય બજારનો ખ્યાલ આપણે મેળવીએ કે ભાઈ નાણાકીય બજાર જે છે એ કોને કહેવાય। નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે। નાણાં બજાર જે છે એમાં નાણાકીય બજાર અને મૂડી બજાર આ બે ઘટકો, આ બેનો મહત્ત્વનો સમાવેશ એની અંદર થાય છે। નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે। નાણાકીય બજાર જે છે ને એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે કે જે જગ્યાએ વિશાળ પ્રમાણમાં નાણાકીય સોદાઓ થાય છે।
નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. નાણાકીય બજારના જે વલણો છે એ પારખી અને રોકાણકારો જે છે એ સ્વયં રીતે નિર્ણય લઈ શકે કે ભાઈ તેમની બચતો જે છે એનું ક્યારે અને ક્યાં એણે રોકાણ કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં, નાણાકીય બજાર જે છે એમાં ભાગ લેનારાઓની અંદર વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા, આની અંદર ભાગ કોણ લે નાણાં બજારની અંદર? તો કે જે અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડે અથવા તો ઉછીના નાણાં જે મેળવતા હોય, બરાબર, એ જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, જામીનગીરી ખરીદવાવાળા જે રોકાણકારો હોય એનો પણ એની અંદર સમાવેશ થાય. એ ઉપરાંત નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. એટલે જામીનગીરીઓ બહાર પાડનારા, જામીનગીરીઓ ખરીદનારા અને આ બે વચ્ચે જે મધ્યસ્થીઓ હોય એટલે કે કોઈ બેંક હોય કે કોઈ નાણાકીય સંસ્થા હોય એનો સમાવેશ નાણાકીય બજારમાં થાય છે. ટૂંકમાં મુખ્યત્વે આ ત્રણ વ્યક્તિ જે છે એ નાણાં બજારમાં ભાગ લે. જામીનગીરી બહાર પાડે તે, જામીનગીરી ખરીદે તે, અને આ બેયની વચ્ચે જે દલાલ કે વચેટિયા જે હોય, સંસ્થા જે નાણાકીય સંસ્થા હોય તે. નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નાણાકીય બજાર જે છે એને બે ભાગમાં વિભાજિત કરી નાખવામાં આવે. એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. મૂડી બજાર અને બીજું શું છે? નાણાં બજાર. એની અંદર એને વિભાજિત કરવામાં આવે છે. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. મૂડી બજાર જે છે એ લાંબા ગાળા માટેની જામીનગીરીઓનું બજાર છે. દાખલા તરીકે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, આ બધું જે છે એ લાંબા ગાળાની જામીનગીરીઓનું એ બજાર છે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. બરાબર, શેર બજાર છે એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, તો નાણાં બજાર જે છે એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, ટૂંકા ગાળા માટે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે મૂડી બજારને પાછા બે ભાગમાં વહેંચવામાં આવે છે. મૂડી બજાર જે છે ને બે ભાગમાં વહેંચી શકાય: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. પણ ગૌણ બજાર જે છે એમાં શેર બજારનો સમાવેશ થાય. ગૌણ બજાર જે છે એની અંદર શેર બજારનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. પ્રાથમિક બજાર કોને કહેવાય? તો નવી જે જામીનગીરી બહાર પાડવામાં આવે, શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધું જ્યારે પહેલી વખત બહાર પાડવામાં આવે ને તો એને પ્રાથમિક બજાર કહેવાય. હવે આની આ જામીનગીરીઓ જે છે એ બીજી વખત શેર બજારમાંથી જ્યારે બહાર વેચવામાં આવે તો એ ગૌણ બજાર થઈ જાય. બરાબર, તો ગૌણ બજાર એટલે શેર બજાર જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે. નવી કંપની સ્થપાતી હોય અને જે નવી જામીનગીરી બહાર પાડે તો એ પ્રાથમિક બજાર. હવે એ એક વખત એનો સોદો થઈ ગયો, એક વખત શેરની વહેંચણી થઈ ગઈ, પછી શેર બજારની અંદર વળી પાછી એની ખરીદી અને વેચાણ કરવામાં આવે તો એ કેવા પ્રકારનું બજાર છે? એને ગૌણ બજાર તરીકે ઓળખવામાં આવે. આ તમને અહીંયા ખ્યાલ સમજાવેલો છે. નાણાકીય બજાર જે છે એના બે ભાગ: મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર જે છે એ લાંબા ગાળાની મૂડી મેળવવા માટેનું પ્રાપ્તિ સ્થાન છે, અને નાણાં બજાર છે એ ટૂંકા ગાળાની મૂડી મેળવવા માટેનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારના બે ઘટકો, એના પાછા બે બજાર: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. પ્રાથમિક બજાર કોને કહેવાય? નવી જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે, દાખલા તરીકે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, એ સૌ પ્રથમ વખત બહાર પાડવામાં આવે એ ક્યાંથી? પ્રાથમિક બજાર, એને પ્રાઇમરી માર્કેટ કહેવાય. હવે એક વખત આ બહાર પડી ગયા, રોકાણકારોએ, ઇક્વિટી હોલ્ડરોએ એને ખરીદી લીધા, પછી બીજી વખત જ્યારે બજારની અંદર એને વેચવામાં આવે, શેર બજારની અંદર વેચવામાં આવે, એ જે બજાર છે એને શું કહેવાય? ગૌણ બજાર. જો અહીંયા લીધું છે સેકન્ડરી માર્કેટ, સેકન્ડ ટાઈમ, બીજી વખત. પ્રાઇમરી પહેલી વખત, બરાબર, જામીનગીરીઓ બહાર પાડવામાં આવે એ. બરાબર, તો આ તમને ગ્રાફથી બતાવેલું છે. હવે એનો નાણાં બજાર જે છે એનો અર્થ અને એનો ખ્યાલ.
નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. નાણાં બજાર જે છે એ ટૂંકા ગાળા માટેના સાધનો જે હોય એનું એ બજાર છે, અસ્ક્યામતો માટેનું એ બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાંની નજીકની જે અવેજી વસ્તુઓ હોય અથવા તો અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો જે હોય એના સાધનોનું જે બજાર છે એને શું કહેવાય? નાણાં બજાર કહેવાશે. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્ક્યામતોનો વેપાર થાય છે. નાણાં બજારની અંદર જેની તરલતા ઊંચી હોય એવા પ્રકારની અસ્ક્યામતો હોય એનો સમાવેશ થાય. એટલે તરલતા એટલે કે જે અસ્ક્યામતોનું નાણાંમાં ઝડપથી રૂપાંતર કરી શકાય, બરાબર, જેને તરલતા ઊંચી હોય એની, બરાબર, તરત દાખલા તરીકે સોનું, તો એને બજારમાં વેચી અને તમે તરત જ નાણાં લઈ શકો. તો આવી અસ્ક્યામતો જે છે એનો વેપાર નાણાં બજારમાં થાય. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવા હોય અને નાણાંનું જે ધિરાણ કરવાનું હોય એના માટે એને બજાર છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. 1 વર્ષ અથવા તો એનાથી ઓછા સમય માટે જે પાકતી મુદત ધરાવતી હોય એના એવી જામીનગીરીઓ જે છે એના માટેનું બજાર જે છે એ નાણાં બજાર છે. નાણાં બજારમાં 2 પક્ષકારો હોય છે. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજા નાણાં ઉછીના મેળવનારાઓ. બરાબર, 2 પ્રકારના પક્ષકારો જે છે એ નાણાં બજારમાં હોય. નાણાં ઉછીના આપનારા અને બીજા છે ધિરાણ મેળવનારા, એટલે કે ધિરાણ આપનારા અને ધિરાણ લેનારા. નાણાં ધીરનારાઓમાં મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંકો, શરાફો વગેરેનો સમાવેશ થાય છે. નાણાં ધીરનાર જે હોય એટલે એ કોણ હોય? રિઝર્વ બેંક હોય, વેપારી બેંક છે, સહકારી બેંક છે, શરાફ છે, આ બધા જે છે એનો સમાવેશ એની અંદર થાય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનારા ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર વગેરે છે. ને ઉછીના નાણાં મેળવનારા જે છે એ કોણ છે? તો કેન્દ્ર સરકાર, ખેડૂતો છે, વેપારીઓ છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર જે છે એ ઉછીના નાણાં બજારમાંથી મેળવે છે. નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી. નાણાં બજાર જે છે ને એનું કોઈ સ્થળ નક્કી ન હોય. શેર બજારની જેમ એનું ભૌતિક સ્થળ નક્કી ન હોય કે આ એની ઓફિસ, બરાબર, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. નાણાંની લેવડ દેવડ જે સંસ્થાઓ કરતી હોય, નાણાંની લેવડ દેવડ જે સંસ્થાઓ દ્વારા થતી હોય એનો જે સમૂહ છે એ નાણાં બજાર છે. એવું કંઈ ફિક્સ સ્થળ કોઈ હોય નહીં. નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. નાણાં બજાર જે છે એની એક ટૂંકી અને સરળ વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે છે કે જે ઊંચી તરલતાનો ગુણ ધરાવે છે, ટૂંકા ગાળાની અંદર જેનું નાણાંમાં રૂપાંતર સરળતાથી કરી શકાય અને નાણાંની નજીકની અવેજી વસ્તુઓ જે છે એવું બજાર જે છે એને શું કહેવાય? નાણાં બજાર. બરાબર. પછી નાણાં બજારની લાક્ષણિકતાઓ. નાણાં બજાર જે છે એની લાક્ષણિકતાઓ જોઈએ. એમાં પહેલું, નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નીતિ નિયમ મુજબનું જે હોય ને એ, અને અસંગઠિત નીતિ નિયમ મુજબનું ને ના હોય, બરાબર, કોઈ ફિક્સ જેને કહેવાય કે નિયમથી વ્યવહારો ન થતા હોય એવું અસંગઠિત નાણાં બજાર. પછી બીજું, ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે. બરાબર. આ નાણાં બજાર જે છે એની અંદર ટૂંકા ગાળાની મિલકતો જેવી કે પાકતી મુદત એની 1 વર્ષ અથવા તો 1 વર્ષ કરતાં ઓછી હોય એવી મિલકતોનો સમાવેશ જે છે, એવી અસ્ક્યામતોનો સમાવેશ છે એ નાણાં બજારમાં થાય.
નાણાં બજારમાં ભાગ લેનારાઓ શાખ પાત્રતા મહત્વની હોય છે. નાણાં બજારની અંદર જે ભાગ લેનારા હોય, દાખલા તરીકે ધિરાણ આપનારા અને ધિરાણ મેળવનારા, તો આ બે જે છે એની શાખ પાત્રતા છે એ મહત્વની હોય. તમારી જેવી બજારમાં શાખ હોય એ પ્રમાણે તમને ધિરાણ મળતું હોય છે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે. નાણાં બજાર જે છે એ કોઈ ચોક્કસ ભૌતિક સ્વરૂપનું એ સ્થળ નથી, પરંતુ એ અલગ અલગ જે સંસ્થાઓ હોય એનું શું છે, એ એક પ્રકારનું સામૂહિક માળખું છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરે. બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, વેપારી બેંક છે, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ છે, પછી અલગ અલગ વીમા કંપનીઓ છે, આ બધું જે છે એનો સમાવેશ છે એ નાણાં બજારની અંદર થાય. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. નાણાં બજાર જે છે ને એની અંદર જે નાણાંની તરલતા વધારે હોય, જે અસ્કયામતોની તરલતા વધારે હોય, બરાબર, ઝડપથી જેનું રોકડમાં રૂપાંતર થતું હોય એનો જ સમાવેશ અહીંયા થાય. દાખલા તરીકે ટ્રેઝરી બિલ અને કોલ મની. ટ્રેઝરી બિલ અને કોલ મની. કોલ મની એટલે એક બેંક જે છે એ બીજી બેંકને ઉછીના નાણાં આપે એ, બરાબર, તેને કોલ મની કહેવાય. એનો જે વ્યાજનો દર હોય એને કોલ મની રેટ કહેવાય. અગાઉ આપણે શીખ્યા છીએ. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. બરાબર, આર્થિક અને ટેકનોલોજીનો વિકાસ થયો ને એની સાથે સાથે નાણાં બજારની પેટા શાખાઓ જે છે એ પણ અસ્તિત્વમાં આવી છે. કેવી? તો કે કોલ મની. કોલ મની માર્કેટ. કોલ મની માર્કેટ એટલે બેંકોના આંતર બેન્કિંગ વ્યવહારો. 11મા ધોરણમાં આવતું આંતર બેન્કિંગ વ્યવહારો. એક બેંક બીજી બેંકને ઉછીના નાણાં આપે તેને કોલ મની કહેવાય. હવે એ કોલ મની જે છે, બરાબર, એનો જે વ્યાજનો દર હોય એને કોલ મની રેટ કહેવાય. તો એનું બજાર. બોન્ડ માર્કેટ. બોન્ડની લેવડ દેવડ થતી હોય, લાંબા ગાળાના બોન્ડ, બરાબર. ટ્રેઝરી બિલ. બિલના આધારે તમને નાણાંની ચૂકવણી થતી હોય. ટ્રેઝરી બિલ કોને કહેવાય એ પણ આપણે શીખેલા છીએ. મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. મોટા ભાગના જે નાણાકીય સાધનો છે એ શેના સાધનો છે? દેવા માટેના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. બરાબર, બીજા જે નાણાકીય સાધનો છે એની સરખામણીમાં એમાં જોખમનું તત્વ ઓછું છે, વધુ એ સલામત છે નાણાં બજાર. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. નાણાં બજારની જે સફળતા છે કે એની કામગીરી જે છે એનો આધાર કોના ઉપર છે? બેન્કિંગ પદ્ધતિઓ અને નાણાકીય સંસ્થાઓની જે કામગીરી હોય એના ઉપર રહેલો છે. પછી નાણાં બજારના પ્રકારો આપણે અગાઉ પણ જોયું, એ ટૂંકમાં જોયું હતું કે ભાઈ નાણાં બજાર છે એના બે પ્રકાર: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ઓર્ગેનાઇઝ ફિનાન્શિયલ માર્કેટ, મની માર્કેટ, અને અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. બે પ્રકાર છે. એમાં સંગઠિત નાણાં બજાર કોને કહેવાય એ આપણે જોઈએ. તો કે ભાઈ ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. આ ઔપચારિક છે એટલે એની અંદર શેનો સમાવેશ થાય? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અલગ અલગ વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ, આ બધાનું બનેલું આ સંગઠિત નાણાં બજાર છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. બરાબર, ભારતની અંદર આ જે સંગઠિત નાણાં બજાર જે છે એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. નાણાં બજારની અંદર પૂરતી જો આપણે તરલતા જાળવવી હોય તો એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ વ્યાજનો જે દર હોય એમાં જરૂરિયાત મુજબ શું કરે છે? ફેરફાર કરે છે. બરાબર, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એની પાસે એવા હક છે કે એ વ્યાજના દરની અંદર ફેરફાર કરી શકે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર જે છે એની અંદર ટ્રેઝરી બિલ છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ,
કોલ મની, આવા બધા જે નાણાકીય સાધનો હોય એનો સમાવેશ થાય. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એનું નિયંત્રણ થાય છે. આ સંગઠિત નાણાં બજાર જે છે એ પદ્ધતિસર રીતે સંકલિત થયેલું હોય એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એના દ્વારા એનું નિયંત્રણ થતું હોય. બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ એનું નિયંત્રણ કરતી હોય. બીજું છે અસંગઠિત નાણાં બજાર. બરાબર, અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. એ બિનઔપચારિક છે એટલે કોઈ પણ પ્રકારની નાણાકીય સંસ્થા જે છે એના ઉપર નિયંત્રણ હોતું નથી. એ નિયમ મુજબનું ટૂંકમાં હોતું નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે. આ નાણાકીય અસંગઠિત નાણાં બજારની અંદર જે કાંઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય એના કોઈ પણ ધારાધોરણો હોતા નથી, એના કોઈ પણ પ્રકારના નીતિ નિયમો પણ હોતા નથી. આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. બરાબર, આ નાણાં બજારમાં કોણ કોણ હોય તો કે જે નાણાં આપતા હોય. બરાબર, વ્યાજે નાણાં આપનાર જે ફાઇનાન્સરો હોય. બરાબર, જમીનદારો છે, ગીરો રાખી અને કોઈની વસ્તુ ગીરો રાખી અને નાણાં આપતા હોય એવા નાણાં ધીરનાર વ્યક્તિઓ જે હોય તે દેશી બેન્કરો એટલે ફાઇનાન્સરો અત્યારના જે છે એ, અને શ્રોફ જે છે જૂની પેઢીઓ જે છે કે જે વ્યાજે નાણાં આપવાનું કામ કરતી હોય એનો સમાવેશ આ અસંગઠિત નાણાં બજાર જે છે એની અંદર થાય છે. આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. આ બધા એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. આ બધા વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન હોય નહીં. વ્યાજનો દર જે છે ને એ ફિક્સ ન હોય. બધા અલગ અલગ પ્રકારના વ્યાજના દરે નાણાં જે છે એનું ધિરાણ કરતા હોય. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ અસંગઠિત નાણાં બજારની જે પ્રવૃત્તિઓ છે એ ભારતની અંદર ગામડાઓમાં, ગ્રામ્ય વિસ્તારોની અંદર વધારે વિકાસ પામી છે. શહેરોની અંદર પણ આ અસંગઠિત નાણાં બજાર જે છે એના વ્યવહારો તમને જોવા મળે છે. હવે છે નાણાં બજારના સાધનો. નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. તો આપણે જોયું કે ભાઈ નાણાં બજાર જે છે ટૂંકા ગાળા માટેની મૂડી મેળવવા માટેનું પ્રાપ્તિ સ્થાન છે, ટૂંકા ગાળા માટેની હોય છે નાણાં બજારી. બરાબર, તો જે 1 વર્ષ કે ઓછા સમયની અંદર જે મુદતની અંદર નાણાં પાકતા હોય એવા પ્રકારનું આ નાણાં બજાર છે. સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. સલામત અને બિન સલામત બંને પ્રકારના જે નાણાકીય સાધનો છે એનો સમાવેશ, આ એવા પ્રકારના સાધનો જે છે એનો સમાવેશ નાણાં બજારની અંદર થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે. અહીંયા તમને નાણાં બજાર જે છે એના મુખ્ય સાધનો આપેલા છે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ નોટિસ મની. આ બધા જે છે એ નાણાં બજારના મુખ્ય સાધનો છે. હવે આની પછીના લેક્ચરની અંદર વિસ્તારપૂર્વક આ બધા જે નાણાં બજારના સાધનો છે એની આપણે ચર્ચા કરશું.